9 સપ્ટેમ્બરમાં પણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. 12 સપ્ટેમ્બરથી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે. દેશના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે અને 13 સપ્ટેમ્બર આસપાસ ગરમી પડવાની શક્યતા રહે. 23મી સપ્ટેમ્બર આસપાસ ગરમી વધવાની શક્યતા રહે. 10 ઓક્ટોબર આસપાસ પણ ગરમી વધવાની શક્યતા રહે. એટલે ગરમી વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેતા વિષમ હવામાનની વિપરીત અસરના કારણે કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહે. આ ઉપરાંત ગણેશ ચતુર્થીના દિવસોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે અને અંબાજીના ડુંગરાળ ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. લગભગ પૂનમની આસપાસ પણ રાજ્યના ભાગોમાં વરસાદના ઝાપટા પડવાની શક્યતા રહે. 10મી ઓક્ટોબર આસપાસ પણ ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે. સ્વાતિ નક્ષત્રમાં દરિયામાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે. કહેવાય છે કે સ્વાતિ નક્ષત્રનું વરસાદનું ટીપું બૂંદ માછલી ઝીલી લે તો તેના પેટમાં મોતી બને છે.